નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. પાઠની ચર્ચા આપણે અગાઉ થોડી કરી ચૂક્યા છીએ. થોડી આગળ ચર્ચા કરીએ કે પાઠમાં આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ કે શાહુકારો, લેણદાર અને દેણદારની વાત કરવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિ છે એ વ્યાજ પર પૈસા આપે છે અને પછી પેલો દેવાવાળો છે દેણદાર એ એમને પૈસા આપે છે. તો શાહુકાર છે એમની મનોવૃત્તિ અને દેણદારની મનોવૃત્તિ છે એ અહીં આપણને લેખકે જણાવેલું છે કે લેખક એવું કહે છે કે મારા પિતાને પણ કોઈકે આવો રસ્તો સુજાડેલો અને મારા પિતા પણ આ રસ્તા પર ચડેલા અને મારા પિતાનું અવસાન થયું ત્યારે મારા પિતા પાસે પણ બીજી કંઈ આવક ન હતી કે અવસાન થયા પછી એમના જે પૈસા આપેલા હતા એ પૈસાથી જ અમે અમારું ગુજરાન ચલાવતા હતા. મારા ભાઈનું અને બીજી એક નાની બેન અને 3 પરણાવેલી બહેનોની જવાબદારી મારી માતા ઉપર હતી અને અમારા પૈસા છે અમે બીજા કોઈને આપેલા, એના ઉપર જ એ જે આપે એમાંથી અમે અમારું ઘર ચલાવતા હતા. અને જમીન હતી તો જમીન તો અમારે શાહુક શેઠને આપી દેવી પડી હતી. એમાંથી એમના પૈસા છે એક જીવલા નામના વ્યક્તિ પાસે નીકળતા હતા કે જેમની પાસે લેખક છે એ પૈસા લેવા માટે જાય. જ્યારે જીવલા પાસે પૈસા લેવા જાય તો એ જીવલા પાસે પૈસા ના હોય એટલે એ પૈસા ન આપે, પરંતુ આખા વર્ષના લાકડા, ડાંગર, જે કંઈ પણ વસ્તુ જોઈએ એ આપે. એક વખત લેખક એનો અનુભવ જણાવે છે કે રવિવારે જીવલાને ત્યાં પૈસા લેવા જવા માટેનું થયું. સાથે 2 મિત્રોને પણ સાથે લઈ ગયેલા. રસ્તામાં જે કંઈ પણ બોર ને એવું બધું હતું એ બધું એમણે વીણ્યું. જીવલાના ઘરે ગયેલા અને જીવલાના ઘરે પોતે જીવલો હાજર ન હતો એટલે ખેતરમાં એમનો છોકરો એને લઈ જાય છે. તો એ લોકો થેલી ભરી અને રીંગણા, મરચી, જે કંઈ પણ ખેતરમાં પાક થતો હતો એ બધું તે થેલી ભરી અને ભરી લે છે. પછી જીવલો આવ્યા પછી એમને શીરો બનાવીને ખવડાવે છે. શીરો બનાવીને ખવડાવ્યા પછી ફરીથી એમનો છોકરો ખેતરમાંથી બધી વસ્તુઓ લઈને આવે છે અને વસ્તુઓ લાવી અને એમને આપે છે. પરંતુ લેખક પાસે થેલી ન હોવાથી એ થેલીની માંગણી કરે છે અને જીવલાના ઘરમાં થેલી ન હોવાથી ગમે ત્યાંથી એક લીરો મતલબ કે કાપડનો ટુકડો આપે અને એમાં બધું બાંધી આપે છે. લેખક એ બધી વસ્તુઓ લઈ અને ઘરે આવે છે. ઘરે આવ્યા પછી લેખકને આખી રાત ઊંઘ નથી આવતી અને એ જ વિચાર આવ્યા કરે છે કે એક બાજુ જીવલા પાસેથી નીકળતા પૈસા અને બીજી બાજુ જીવલાની ગરીબાઈ કે એમના ઘરે ગયા તો એના છોકરા પણ, જ્યારે લેખકને એમના મિત્રો શીરો ખાઈ રહ્યા હતા ત્યારે એમના છોકરાઓ છે એકદમ ટળવળીને જોઈ રહ્યા હતા કે એમના છોકરાના ભાગમાં ખાવાનું પણ નથી અને આ છતાં પણ જીવલો અમને આટલું આપે. આ જ બધી ચિંતામાં લેખકને આખી રાત ઊંઘ નથી આવતી અને એ સવારમાં તેની બા સાથે આ બધી વાત કરે છે. ત્યાં સુધીનો પાઠ છે એ આપણે સમજ્યા છીએ. અહીં સુધીનું હું આશા રાખું છું કે તમને ક્લિયર રીતે સમજાયું હશે. આના પછીની ચર્ચા છે એ આજે હવે આપણે કરીશું. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારા ગળે એ વાત ન ઉતરી. કે લેખક છે પછી એમના બાને પૂછે છે કે જીવલાનું દેવું કેટલુંક નીકળે છે અને બિચારો કેટલો ગરીબ છે, ક્યારે એ બધું ભરી શકશે? એટલે બા એવું કહે છે કે મૂળાના પતિકા જેવા મેં રોકડા ગણીને આપ્યા છે. પણ લેખકના ગળે આ વાત ઉતરતી નથી. વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસી અને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી, જીવલો એનું દુઃખ રડતો હતો.
કે પછી લેખક એવું વર્ણન કરે છે કે એક વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો, જે કંઈ પણ ફસલ થઈ હતી એ ફસલ લઈને આવ્યો, ગાડું છોડી દીધું કે ગાડામાં જે હતું એ આપી દીધું અને એની સાથે જે લાવેલો રોટલો હતો એ રોટલો ખાવા માટે લેખકના ઓટલા પર બેસે છે અને બા એને થોડુંક અથાણું અને દાળ આપે છે. ત્યારે લેખકને ખૂબ દુઃખ થાય છે કે એના ઘરે હું જાઉં તો મને શીરો ખવડાવે, જ્યારે મારા ઘરે એ પોતાના ઘરનો રોટલો લઈ આવે અને એ પણ ઓશિયાળાની જેમ બહાર ખાય. એ લેખકને ખૂબ દુઃખ લાગે છે. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી ₹300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા, પણ એ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતા આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડી અને 1500 લેણા નીકળ્યા હતા. કે પછી એમના બા છે એ પૈસા બાબતે આમ તેમ કરતા હતા એટલે એમના બા થોડાક દૂર ગયા. એટલે લેખકે પૂછ્યું જીવલાને કે ભાઈ તમને બાપુએ કેટલા રૂપિયા આપેલા છે, કે બધું ચોપડામાં લખેલું છે તો તમને કેટલા રૂપિયા આપેલા છે? એટલે જીવલો એવું કહે કે મેં 300 રૂપિયા વ્યાજે લીધેલા, પણ 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરી દઈશ એવી શ્રદ્ધાએ લીધેલા, પણ વરસ પછી વરસ ખરાબ નીકળ્યું અને હું પૈસા આપી શક્યો નહીં. અને લેખકે પછી ચોપડો ખોલ્યો અને ચોપડામાં જોયું તો 300 રૂપિયાના બદલે એમણે 1500 રૂપિયા લેણા નીકળ્યા, કે વ્યાજનું વ્યાજ ચડતા એમની પાસેથી 1500 રૂપિયા લેવાના નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. કે લેખકના પિતાનું મૃત્યુ થયા પછી લેખકને લોકો નાના હતા એટલે એમના દાસ કાકા છે એ બધું ચોપડાનું કામકાજ છે એ કરી આપતા, ચોપડા લખતા. તો દર 3 વર્ષે ચોપડો છે એમાં નવું ખાતું પાડવાનું હતું કે 3 વર્ષમાં જે કોઈ પણ પૈસા આપી ગયા હોય તો એનું ખાતું રદ કરે અને જેનું આમનામ હોય તેનું રહેવા દે. તો એના માટે અંગૂઠો પાડવા માટે જીવલો આજે આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, એ બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાહુકારનો જન્મનો રૂડી. પૈસા ખોટા કરવાની દાનત, જરાય દાનત નહીં. તારા પૈહા દુહે ધોઈને આલવાના એવી પ્રમાણિકતા. કે પછી લેખક એવું કહે છે કે વર્ષો વર્ષે જીવલો બધી વસ્તુઓ આપી જાય, શાકભાજીથી માંડી અને અનાજ સુધીની બધી વસ્તુઓ આપી જાય, પણ ચોપડામાં એવું બધું કંઈ લખાય નહીં. માત્ર ને માત્ર પૈસા જ લખાય. અને પાછો એ દાનતનો એવો કે તારા પૈસા દૂધે ધોઈને આપીશ, એમ કે તારા જેટલા પૈસા છે એ બધા જ હું આપી દઈશ, એવી દાનતનો પ્રમાણિકતાવાળો માણસ. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય. શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ. કે બિચારો આટલી રાત દિવસ કાળી મજૂરી કરે, એના છોકરા માટે ખાવાનું પણ નથી અને એ છતાં પણ 300 રૂપિયાના 1500 રૂપિયા થયા એવું વિચારવા માટેની એની બુદ્ધિ ન હોય. અને એ તો એવા વિશ્વાસે જીવવાવાળો માણસ કે શાહુકારનો ચોપડો ક્યારેય ખોટું ન બોલે, કે શાહુકારના ચોપડામાં જે શાહુકારે લખ્યું હોય એ ક્યારેય ખોટું ન હોય. એ જે હિસાબ કરે એ હિસાબ સાચો જ હોય એવું માનીને ચાલવાવાળો એ માણસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈ અને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. કે પછી લેખક છે એના મનમાં એ કરુણતા થાય છે કે આટલી ગરીબાઈમાં જોઈ અને લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠે છે કે આ મુદલ કરતે તો એ બિચારો કેટલું બધું આપી ગયો છે, કે દર વર્ષે આટલી બધી વસ્તુઓ આપવા છતાં શાહુકારના ચોપડામાં તો એનું જે લેણું છે એ 5 ગણું થઈ ગયું છે અને હજુ આજે હિસાબ કરશે તો એ પાછું ક્યાંનું ક્યાં પહોંચશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી સૂંચી
રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. કે લેખકનું હૃદય એટલું દ્રવી ઉઠ્યું કે એમને એટલું દુઃખ થયું કે એમણે એવું વિચાર્યું કે આ જે લેણું છે, આ લેણું તો એક પેઢી તો શું, જીવલો કદાચ 7 પેઢી સુધી એના 7 પેઢીવાળા ભરે ને તો પણ આ ઇન્દ્રજાળમાંથી એ બચી શકે એમ નહીં. અને લેખકના હૃદય ઉપર એટલો ઘા લાગ્યો કે એ દુઃખમાં અને દુઃખમાં એને એવું લાગ્યું કે બા હા હા કરે, કે બા હજુ કંઈ પણ કરે કારવે. એ પહેલાં જ એણે પોતાના હાથમાં એ ચોપડો લીધો અને ચોપડાના બધા પાના છે ચીરી નાખ્યા, બધા પાના ફાડી નાખ્યા અને જીવલાને એવું કહી દીધું કે જા તું અમારા લેણામાંથી છૂટો, કે તારી પાસે હવે અમારું કંઈ લેણું નીકળતું નથી, તું અમારા લેણામાંથી છૂટો. આવું કહી અને પાઠનો અંત લેખકે આપણને કરેલો છે કે એક વ્યક્તિ છે એના પિતાનો જે વ્યવસાય હતો એ વ્યવસાય સંભાળી રહ્યો છે, પરંતુ એમાં જે જીવલાની કરુણ પરિસ્થિતિ જોઈ અને લેખકનું ખૂબ જ સરસ રીતે હૃદય પરિવર્તન થાય છે. અને એ હૃદય પરિવર્તનને આધારે એ જે ચોપડાની ઇન્દ્રજાળ કે ચોપડામાં બધું જે લખેલું છે એ લખેલું મિટાવવા માટે, ફાડી નાખવા માટે કે બધું કરવા માટે એ બધું ફાડી નાખે છે. અને ફાડીને અંતે પછી એ જીવલો છે, જીવલા નામનો પ્રામાણિક વ્યક્તિ છે, એણે ઘણું બધું તો આપી ચૂક્યો છે. એ જીવલાને બધું એના લેણામાંથી મુક્ત કરવા માટે બધું ફાડી નાખે છે અને જીવલાને એવું કહે છે કે જા આજથી તું અમારા લેણામાંથી મુક્ત થયો, તારી પાસે હવે અમારું કોઈ લેણું રહેતું નથી. તો મિત્રો, ખૂબ સરસ પાઠ આપણને લેખકે સમજાવ્યો છે અને હું આશા રાખું છું કે તમને આમાંથી જીવનને રિલેટેડ, જીવન લગતું ઘણું બધું શીખવા મળ્યું છે, કે લેખક આપણને જીવનને લગતું ઘણું બધું શીખવાડી ગયા છે. તો સ્વાધ્યાયના પ્રશ્નો વાંચી અને યાદ કરી લેજો, જેથી આગળની એક્ઝામમાં તમારે કામ આવે. ધન્યવાદ.